સફળ નૃત્યાંગના બનાવવા માટે કલાગુરુ શ્રીમતી અવનીબેન બુક સેલરનો ઘણો જ અથાગ શ્રમ છે, જેમના માર્ગદર્શન માટે અમે તેમના ઋણી છીએ. આપ સૌ અહીં વિશાળ સંખ્યામાં હાજર રહ્યા, કાર્યક્રમને ખૂબ જ સફળ બનાવ્યો, તે માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપનો પ્રેમ, શુભેચ્છા તથા માર્ગદર્શન અમારી દીકરીઓને જીવનભરની સફર આગળ વધારવામાં મળતું રહેશે તેવી આશા. આભાર. થેન્ક યુ રાજેશભાઈ. દર્શક મિત્રો, ગુણવંતભાઈ શાહ સાહેબ કહે છે તેમ જીવન સ્વયં એક આદરણીય અને ઉપાસનીય ઘટના છે. જીવન કેવળ વીતી જાય તે ન પાલવે, એનું સેવન થવું જોઈએ. આસોપાલવના તોરણ લટકે ત્યારે બારસાખની શોભા પ્રગટ થાય છે. તેમજ આપણા આયખાને આંગણે કલાના તોરણ લટકતા હોય તો જીવન કેવું રૂડું લાગે. એ કલાના શણગારથી વિદ્યાર્થિનીઓએ જીવનને શણગાર્યું છે. જીવવું એટલે માત્ર શ્વાસ લેવો નહીં, પણ એ શ્વાસને કેવી રીતે સુગંધિત કરવો એ છે. આજની દીક્ષાર્થિનીઓએ કલાની સુવાસથી પોતાના જીવનને સુવાસિત કર્યું છે. આ નાની સૂની ઘટના નથી. કોશેટામાંથી રંગબેરંગી પતંગિયાના સર્જનની આ ઘટના છે. તો આવો સખત પરિશ્રમના પ્રસ્વેદના સિંચનથી મેળવેલી પ્રસિદ્ધિના પમરાટને પ્રમાણપત્રથી પોંખીએ. હું આજના અતિથિ વિશેષ આરતીબેનને નમ્ર વિનંતી કરું છું કે આપના વરદ હસ્તે દીક્ષાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવે. સાથે શાળાના ટ્રસ્ટી શ્રી મીનાક્ષીબેનને પણ સ્મૃતિ ભેટ અર્પણ કરવા માટે વિનંતી કરું છું. સૌપ્રથમ હું આવકારું છું દેવીના દેસાઈને. દેવીના સાથે એમના માતા પિતા દીપ્તિબેન અને નિશાંતભાઈ પણ જોડાશે. અધિહિ ભગવો બ્રહ્મેતિ તસ્માયેતત્ પ્રોવાચ અન્નમ પ્રાણમ ચક્ષુશ્રોત્રમ મનોવા. ત્યારબાદ હું આવકારું છું ધ્યાની રાંદેરિયા, તેજલબેન અને નીરદભાઈની દીકરી. યત્ પ્રયંત્ય વિસંવિશન્તિ તદ્વિજિજ્ઞાસસ્વ તદ્બ્રહ્મેતિ સતપોતપ્યત સતપસ્તપ્વા અન્નમ બ્રહ્મેતિ વ્યજાનાત અન્નાદ્યેવ ખલ્વિમાનિ ભૂતાનિ જાયન્તે અન્નેન જાતાનિ જીવ. આરતીબેન અને ચંદ્રકાંતભાઈ પટેલની આત્મજા હીર પટેલ. હીરને મંચ ઉપર આવકારું છું. બ્રહ્મ વિજિજ્ઞાસસ્વ તપો બ્રહ્મેતિ સતપોતપ્યત સતપસ્તપ્વા પ્રાણો બ્રહ્મેતિ વ્યજાનાત પ્રાણાદ્યેવ ખલ્વિમાન. બીજલબેન અને ધર્મેશભાઈની પુત્રી કેની દેસાઈ. વરુણં પિતરમુપસસાર અધિહિ ભગવો બ્રહ્મેતિ સગુંભોવાચ તપસા બ્રહ્મ વિજિજ્ઞાસસ્વ તપો બ્રહ્મેતિ સતપોત. રેખાબેન અને પંકજભાઈ જૈનની સુતા મહેક. મનસા જાતાનિ જીવન્તિ મનઃ પ્રયન્ત્ય વિસંવિશન્તીતિ તદ્વિજ્ઞાય પુનરેવ વરુણં પિતરમુપસસાર અધિહિ ભગવો બ્રહ્મેતિ સગુંભોવાચ. ધર્મિષ્ઠાબેન અને પ્રકાશભાઈ પટેલની દીકરી પ્રિયાંશી. અનાદ્યેવ ખલ્વિમાનિ ભૂતાનિ જાયન્તે વિજ્ઞાનેન જાતાનિ જીવન્તિ વિજ્ઞાનં પ્રયન્ત્ય વિસંવિશન્તીતિ. મોનાબેન અને વિપુલભાઈ શાહની દીકરી પૂર્વી શાહ. તપસા બ્રહ્મ વિજિજ્ઞાસસ્વ તપો બ્રહ્મેતિ સતપોતપ્યત સતપસ્તપ્વા આનંદો બ્રહ્મેતિ વ્યજાનાત. અને અંતે સોનલબેન અને રાજેશભાઈ મોદીની દીકરી સાક્ષી મોદી. સૈષા ભાર્ગવી વાગ્મી વિદ્યા
प्रतिष्ठिता य एवं वेद प्रतिष्ठति अन्नवानन्नादो भवति महान् भवति प्रजया पशुभिर्ब्रह्मवच्चसेन महान् कीर्त्या। ખૂબ ખૂબ આભાર આરતીબેન અને મીનાક્ષીબેન. આપના વરદ હસ્તે દીક્ષાર્થીનીઓને પ્રમાણપત્ર અને સ્મૃતિ ભેટ અર્પણ કરાયા. દર્શક મિત્રો, રંગ આરોહણનો આ કાર્યક્રમ આટલો અદ્ભુત બની રહ્યો છે કારણ કે દરેક કસબીએ હૃદય રેડીને કામ કર્યું છે. તો આવો આ ઉત્સવને પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે સફળ બનાવવામાં જેમણે ફાળો આપ્યો છે એવા પડદા પાછળના કસબીઓને પણ યાદ કરી લઈએ, એમની કમાલને સલામ કરી દઈએ. જે મનોહર મંચ સજ્જા આપ નિહાળી રહ્યા છો એનો શ્રેય જાય છે શાળાના ચિત્ર શિક્ષક હરીશભાઈ ટેલર તેમજ જયેશભાઈ પટેલને. મંચ સજ્જા માટે સામગ્રી પૂરી પાડી છે અંબા ડેકોરેટર્સના સંચાલક અમલભાઈ કાંટાવાલા. સુંદર લાઇટ સાઉન્ડ સિસ્ટમની સેવા પૂરી પાડી રહ્યા છે નટેશ સાઉન્ડના સંચાલક પિન્ટુભાઈ તેમજ નિકુંજ મમરાવાલા. વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફીની સેવા પૂરી પાડી રહ્યા છે તર્જ વિડીયો અજયભાઈ શાહ. દીક્ષાર્થીનીઓના સૌંદર્યમાં અભિવૃદ્ધિ કરી છે સુરતના ખ્યાતનામ મેકઅપમેન વિજયભાઈ જરદોશ. વિદ્યાર્થીનીઓને કેસ સજ્જાથી સજાવી છે અચલાબેન ભગતે. સુંદર આમંત્રણ પત્રિકા તૈયાર કરનાર પલક ગ્રાફિક્સના મનોજભાઈ પટેલ અને મ્યુઝિક એડિટિંગની સેવા આપી છે શાળાના જ ક્લાર્ક શ્રી મહેશભાઈ પટેલે. આપ સર્વેનો પણ ખૂબ ખૂબ આભાર. અને અંતે આપ સૌ જાણો છો કે આપણે ત્યાં દરેક ધાર્મિક વિધિની પૂર્ણાહુતિ આરતીથી થાય છે. ઉપસ્થિત બધા શ્રદ્ધાળુઓ આરતીના જ્વાળાને ગ્રહણ કરે છે. એ જ ક્રમનું પાલન આજે આપણે કરીશું. આપણે આરતીના શબ્દો નથી ગાવાના, કારણ ઈશ્વરની કૃપા કહો કે આપણું સૌભાગ્ય આરતી આજે સદેહ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો આજના અતિથિ વિશેષના રૂપે ઉપસ્થિત આરતીબેનને હું શબ્દોના દીવડાથી પ્રકાશ પાથરવા માટે અને દીક્ષાર્થીનીઓને આશીર્વચન પાઠવવા અનુરોધ કરું છું. આરતીબેન મહેતા. પૂજ્ય મીનાક્ષીબેન, મીતાબેન, સ્ટેજ પર ઉપસ્થિત અન્ય મહાનુભાવો અને આમંત્રિત મહેમાનો. ચાલુ પ્રોગ્રામે એમ પડદો બંધ થાય અને ખુરશીઓ ગોઠવાય એટલે બધાના મનમાં ધ્રાસકો પડ્યો હશે કે આ પ્રોગ્રામ હવે અટકશે ને આ લોકોનું લેક્ચર સાંભળવું પડશે. ડોન્ટ વરી, હું બહુ ઝડપથી મારું વક્તવ્ય પૂરું કરી દઈશ. સૌથી પહેલાં તો મીનાક્ષીબેન અને મીતાબેનનો આભાર માનું છું કે આ કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ તરીકે આવવાનું આમંત્રણ આપ્યું. બીજું, ખાસ દીક્ષાર્થી દીકરીઓને ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ સરસ પરફોર્મન્સ હતો. શોધવા બેસીએ તો પણ ભૂલ ના જડે એટલા પરફેક્શનથી ફ્લોલેસ પરફોર્મન્સ કહી શકાય એટલો સરસ એ લોકોની કૃતિઓ એમણે રજૂ કરી. એ દીકરીઓને તાળીથી વધાવી લો એક વખતે. શિષ્યાઓનો પરફોર્મન્સ જોતા હોઈએ ને ત્યારે એના ગુરુની કક્ષાનો પણ અંદાજ આવી જ જતો હોય છે. અવનીબેન, તમારો એક અલગ ટચ, તમારી લગન ને તમારી મહેનત આ દીકરીઓ પાછળ દેખાઈ આવે છે. કંઈક નવા વિચારો, કંઈક નવી કૃતિઓ ભાગ્યે જ ભરતનાટ્યમમાં જોવા મળે અને એ આ કલા લોકભોગ્યો બને એ રીતે તમે કૃતિઓ રજૂ કરી તે બદલ તમને પણ ખૂબ ખૂબ અભિનંદન. એક જ વસ્તુ કહેવાનું મન થાય છે કે આ બધા પ્રકારની પ્રવૃત્તિઓ, ડાન્સિંગ હોય કે રમતગમત હોય કે મ્યુઝિક હોય, એ બાળકના ઓવરઓલ ડેવલપમેન્ટમાં કેટલો મોટો ભાગ ભજવે છે એનો આપણને ખરેખર કોઈ અંદાજ જ નથી હોતો. આ છોકરીઓ છેલ્લા 7-8 વર્ષથી એકધારી સતત પ્રેક્ટિસ કરતી હશે તો આજે આ સ્ટેજ પર પહોંચી શકી છે. એ બતાવે છે કે એ કેટલું સાતત્યથી, કે કેટલું, અમારી ભાષામાં અમે જેને પર્ઝિવિયરન્સ કહીએ, કે તમે સતત લાગી પડો ને તો જ તમે સફળ થાવ, એ ગુણ આ બાળકમાં આ કલા શીખવે છે. આ ઉપરાંત ફિઝિકલ ફિટનેસ તો ખીલવાય જ, તો જ આટલે 1.5 કલાકથી સતત એ લોકો ડાન્સ કરી શકે. કેટલું કોન્સન્ટ્રેશન જોઈતું હશે કે તમારી એક્શનોમાં ભૂલ ન થાય, તમારી ટીમ સાથે તમે એક કોઓર્ડિનેશનમાં કામ કરો કે તમે એ લોકોને પણ મુશ્કેલીમાં ન મૂકી શકો. આટલી બધી આવડત, આટલી બધી સ્કિલ્સ, કઈ કળા આપણને ખીલવી આપતી હોય છે? ભાગ્યે જ કોઈ કલા.
એ ઉપરાંત જે કોન્ફિડન્સથી આ દીકરીઓ આટલા 1000 માણસની સામે પરફોર્મ કરી રહી છે, એ લેવલનો કોન્ફિડન્સ એને અહીંયા નહીં આખી જિંદગીમાં કામ આવવાનો છે. એક ક્ષેત્રમાં મેળવેલો આત્મવિશ્વાસ હંમેશા કામ લાગતો હોય છે. અને આ કલામાં તો પાછો એક વધારાનો ફાયદો છે કે એ લોકો ડાન્સ ટીચર તરીકે અત્યારથી હવે ક્વોલિફાય થઈ જશે. અનફોર્ચ્યુનેટલી આ બધી કલાને કે આ વિષયોને આપણે હંમેશા એક એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટી તરીકે જોઈએ છે. આ તો બધી ઇતર પ્રવૃત્તિઓ કહેવાય, પણ મને તમારા એને રેગ્યુલર કરિક્યુલમમાં કોઈ દિવસ સ્થાન નહીં અપાય. એમાં તો ઇતિહાસ, ભૂગોળ અને વિજ્ઞાન જ ભણવાના હોય. પણ મને એટલું કહો કે કયો વિષય તમારો રેગ્યુલર કરિક્યુલમનો આગળ જે મેં આટલા ફાયદા ગણાવ્યા એમાંનો એક પણ ફાયદો, આટલા બધા ફાયદા એક સાથે આપે છે કોઈ બી એક એવો વિષય, કોઈ વિષય નહીં હશે કે જે બાળકને આટલી સરસ રીતે તૈયાર કરે. તો આ કલાને, આ પ્રકારની પ્રવૃત્તિઓને આપણે હંમેશા બીજું સ્થાન આપીએ તે તો મારી દૃષ્ટિએ અન્યાય જ છે. મને આનંદ છે કે ભૂલકા વિહાર સ્કૂલ અને ખાસ તો આ દીકરીઓના મમ્મી પપ્પાએ આ કલાને કોઈ દિવસ બીજું સ્થાન નહીં આપ્યું હશે. આ વિષયને ક્યારેય હાંસિયામાં નહીં ધકેલ્યો હોય તો જ આ દીકરીઓ આજે આ સ્ટેજ પર, આ લેવલ પર પહોંચી છે. દીકરીઓની સફળતા, બાળકોની સફળતામાં માતા પિતાને શ્રેય જાય જ. બાળકોને ગમે કે નહીં ગમે, પણ એમની સફળતા પાછળ મમ્મી પપ્પાની સમય, શક્તિ, આર્થિક યોગદાન અને કેટલા ટેન્શન હોય જ છે. એટલે આ તમામ મમ્મી પપ્પાઓને બી મારા ખૂબ ખૂબ અભિનંદન. છેલ્લે દીકરીઓને એક જ બાબત કહેવાનું મન થાય છે કે 10મા પછી કે 12મા પછી કોઈ પણ લાઈન સિલેક્ટ કરો, પણ આ નૃત્યની સાધનાનો સંગત ક્યારેય છોડતા નહીં. આ તમારા ગુરુએ તમને એક પાયો તૈયાર કરી આપ્યો છે, ખૂબ મજબૂત, ખૂબ સંગીન પાયો તમારે મળ્યો છે. પણ આ પાયા પર હવે કેવી ઇમારત ચણવી તેનો આધાર સંપૂર્ણપણે તમારા પર રહેશે. અને આ આરંગેત્રમનો સમારોહ કે આ આરંગેત્રમથી મળતી દીક્ષા એ તમારી કલા સાધનાનું પૂર્ણવિરામ નથી જ, એ વસ્તુનું ખાસ તમે ધ્યાન રાખજો. ભવિષ્યમાં ખૂબ ખૂબ આગળ વધો એવી શુભેચ્છા. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર આરતીબેન. આપના આશીર્વચનથી દીક્ષાર્થીનીઓની પ્રગતિ સુનિશ્ચિત છે, એમાં કોઈ શંકા નથી. આપે ભૂલકા વિહાર શાળાને બિરદાવી. મિત્રો, સાચે જ ભૂલકા વિહાર શાળા માત્ર માર્ક નહીં પણ મોરલ વેલ્યુઝ, માત્ર કેરિયર નહીં પણ કેરેક્ટર ક્રિએટ કરવાનું કામ કરે છે. અને એનો આ એક પ્રયાસરૂપ આ પ્રસંગ છે. આ સાથે જ દીક્ષાર્થીનીઓને ફરી એકવાર एक कवि की पंक्ति साथे, शांत भवन में टिक रहना उद्देश्य नहीं है जीवन का, हमें जाना है उस सीमा तक जिसके आगे कोई राह नहीं. एवी सीमा सुधी आ दीक्षार्थिनीओ पहुँचे एवी शुभकामना साथे आ पदवीदान समारंभ अहीं आटोपीए छीए. मंचस्थ महानुभावोने प्रेक्षागार में स्थान लेवा माटे विनंती करूँ छूँ. आजना अरंगेत्रेल महोत्सवना मुख्य आकर्षण समीकृति हजू बाकी है, तो आप आपનું સ્થાન જાળવી રાખશો. ગણતરીની ક્ષણોમાં આપણે કાર્યક્રમ આગળ ધપાવીએ છીએ. દર્શક મિત્રો, હું નીરજ ઉપાધ્યાય ફરી એકવાર આપનું સ્વાગત કરું છું. આવો આ અરંગેત્રલના માર્ગમાં આગળ વધતા કલાગુરુ અવનીબેન દ્વારા સર્જિત તદ્દન મૌલિક રજૂઆત. કૃતિનું નામ છે નારી. આપણા સમાજમાં નારી એ દેવીનું સર્વોચ્ચ પદ આપ્યું છે. દુર્ગા, લક્ષ્મી, સરસ્વતી આ દેવીઓની દરેક ઘરમાં પૂજા થાય છે. છતાં જીવાતા જાહેર જીવનમાં જો કોઈ સૌથી ઉપેક્ષિત પાત્ર હોય તો એ નારી છે. દીકરી, પત્ની કે માતા જીવનના દરેક તબક્કે સ્ત્રીએ જ શોષિત થવાનું હોય છે. પોતાના સપનાની હોળી કરી સ્ત્રી હંમેશા કુટુંબને અજવાળતી જોવા મળી છે. ત્યારે એના સ્વતંત્ર અસ્તિત્વનું શું? આગામી કૃતિ નારીમાં પણ એક કન્યારત્નના જન્મથી લઈ એની જીવનયાત્રા દર્શાવવામાં આવી છે. સ્ત્રીને આપણા સમાજમાં નાની વયથી જ બીજાનો ખ્યાલ રાખવાની જવાબદારી નિભાવવાની હોય છે. જેમ કે ઘોડિયામાં રમતો નાનો ભાઈ સંભળાતો નથી? અરે, દૂધ ઉભરાઈ ગયું, તારું ધ્યાન ક્યાં છે? ચાલ બટાટાની છાલ ઉતારી નાખ.
આપણે નાનપણથી જ છોકરીઓ પર સૂક્ષ્મ જુલમ કરતા રહીએ છીએ અને સાસરામાં સાકરની જેમ ભળી જવાની દંભી શિખામણ આપીએ છીએ. શોષિતની વેદનાને ત્યાગનું ગંગાજળથી ધોયેલું સ્વચ્છ સ્ટીકર લગાડી આપવું એ આપણા દંભની ચરમસીમા છે. કુલને લાંછન સ્ત્રીઓથી જ લાગે, પુરુષથી લાગતું નથી. એ આપણું સગવડિયું બીજગણિત છે. ભૂમિકાઓ બદલતા રહેવું એ સ્ત્રીઓનું જન્મજાત કૌશલ્ય છે. પિયર અને સાસરું શબ્દ સ્ત્રી જગતના છે. પુરુષ આખો ઉખડીને બીજા જ પરિવેશ, પરિવાર, માહોલમાં પુનર્સ્થાપિત થતો નથી. પુરુષનું માત્ર બાથરૂમ બદલાય તો પણ એ કલબલાટ કરવા માંડે, જ્યારે સ્ત્રી સહજતાથી એક જિંદગી ઉતારી બીજી જિંદગી પહેરી લે છે. આ અનુકૂલન, લગ્નને નિમિત્તે આવતું ભયંકર અનુકૂલન, પુરુષના અક્કલના પરિઘની બહારની વસ્તુ છે. દરેક સામાન્ય કુટુંબમાં સ્ત્રીની આ રોજનીસી હોય છે. પુરુષ નોકરીએ જાય, બાળકો શાળાએ જાય, સ્ત્રી ઘરમાં એકલી, ન બોલવાની ન વાત કરવાની લાચારી. ફ્રીજનો શાંત ઘરઘરાટ, ટેલિફોનના રિંગટોન, ડોરબેલનો અવાજ, કુકરની સીટી, રેડિયો અથવા ટીવી જેની સાથે સંવાદ થઈ શકતો નથી. સમય કરોળિયાના જાળાની જેમ સ્ત્રીના અસ્તિત્વની આસપાસ લપેટાતો જાય. બધું રૂટીન થઈ જાય. એક બપોરે અચાનક એના હાથમાં કોલેજ કાળની સ્વરચિત કાવ્યની ડાયરી આવી પડે અને ફરી એ કાવ્ય રચવા કલમ ઉપાડે. પરંતુ કાવ્ય રચવાની એ મુગ્ધતા ક્યાંથી લાવવી? અને કલમ નહીં પણ અંગારો પકડ્યો હોય એવું હૈયું દાઝી જાય. તો આવી જ ઘટનાઓને રજૂ કરતી નારીના જીવનની યાત્રાને નિહાળીએ પ્રસ્તુત થાય છે કૃતિ નારી.